ઝાડની આજુબાજુ બે આખલા બાખડતા હોય ને તો આખલા તો જે થવું હોય થાય, પણ ઝાડ હોય ને એ ઝાડની ખો નીકળી જાય. એમ અત્યારે અમેરિકા અને ઈરાન દુનિયાની દ્રષ્ટિએ બે આખલા જ છે. એ આખલા લડે છે પણ ખો આપણી બધાની નીકળે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે. યુદ્ધ આ દેશો વચ્ચે ચાલે છે અને તેની અસર દુનિયાભરના અન્ય દેશો પર પડી રહી છે. કેટલાય લોકો માર્યા ગયા છે, સંસાધનોને પારાવાર નુકસાન પહોંચી રહ્યું છે અને કેટલાય દેશની અર્થવ્યવસ્થાને પણ કરોડો અબજોનો ફટકો લાગ્યો છે. ત્યારે આ જ મુદ્દે વાત કરી હતી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે. જી હા, મહેસાણામાં અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં નીતિન પટેલે અલગ અલગ મુદ્દા પર ભાષણ આપ્યું હતું, જેમાં અમેરિકા અને ઈરાનના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ બંને દેશની સરખામણી આખલા સાથે કરી નાખી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈરાન નામના આખલા લડે છે અને ખો આપણા બધાની નીકળે છે. સાંભળો નીતિન પટેલે શું કહ્યું. કોઈને ખબર નથી. આમ તો ટ્રમ્પના મનમાં એવું હતું કે ઈરાનવાળાને ઉઠાવી દઈશ. પહેલાં ગામમાં તો એ સફળ થયો, પણ પછી યુદ્ધ લંબાઈ ગયું. આપણા ગુજરાતીમાં બીજી કહેવત છે કે બે આખલા લડે અને ખો નીકળે છે એની ઝાડની આજુબાજુ બે આખલા બાખડતા હોય ને તો આખલાને તો જે થવું હોય થાય, પણ ઝાડ હોય ને એ ઝાડની ખો નીકળી જાય. એમ અત્યારે અમેરિકા અને ઈરાન દુનિયાની દ્રષ્ટિએ બે આખલા જ છે. એ આખલા લડે છે પણ ખો આપણી બધાની નીકળે છે. પેટ્રોલ ડીઝલ મોંઘું થતું જાય છે. યુદ્ધ નહોતું થયું તારા લગભગ 70-75 રૂપિયાથી આજુબાજુ એક ફી ક્રૂડ ઓઇલનો ભાવ $75 હતો. હમણાં વધી $140 થઈ ગયો. અત્યારે થોડો ઘટી $115-20 એક પીપળાનો ભાવ છે. આપણા દેશમાં ક્રૂડ નીકળતું નથી. પેટ્રોલ ડીઝલની રિફાઇનરીઓ છે આપણા ત્યાં, પણ કાચું તેલ પરદેશથી લાવવું પડે છે. એ તેલ લાવવા માટે નીતિન પટેલના આ નિવેદનને લઈને આપનું શું મંતવ્ય છે? આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.